પેઇન્ટેડ પેનલેસ લર્નિંગ. ચલો છેલ્લે આપણે એ લાસ્ટમાં કઈક એવી વાત કરી હતી કે નાના છે ધીમે ધીમે છે એ નાનીની અંદર છે મોર્ફ થવા લાગ્યા છે, બરાબર, પરિવર્તન પામવા લાગ્યા છે. ઘણી બધી વાર એ નાનાની અંદર છે એ નાની છે એ વસી જતા, બરાબર, અને નાના છે એનું રિએક્શન, એનું જે રિએક્ટ છે એ એઝ અ નાની તરીકે છે એ થતું. ઘણા બધા પ્રસંગ છે આપણે જોયા હતા, બરાબર, કે એ સમયે એવું સાબિત થાય છે કે નાના છે હજી એ વાત સ્વીકારવા માટે તૈયાર નથી કે નાની છે એ મૃત્યુ પામ્યા છે, બરાબર. એમાં પેલું છે એ પેલું ઇવેન્ટ અથવા પેલી ઇન્સિડન્ટ કઈ હતી તો કે જ્યારે નાની મૃત્યુ પામ્યા અને ત્યારે નાના છે પોતે ઘરની અંદર બંધ રહે છે. જ્યારે આ વ્યક્તિ છે એને જમવાનું દેવા માટે જાય છે ત્યારે નાના શું કહે છે કે એને કહી દેજો મારે જમવું નથી, બરાબર. એ પેલો ઇન્સિડન્ટ. પછી બીજો ઇન્સિડન્ટ છે કયો છે તો કે જ્યારે છે નાનીની બિલોંગિંગ્સ એ લોકો છે દૂર કરતા હોય છે, હટાવતા હોય છે, જેથી એ રૂમ છે નાના છે એ રહી શકે એવો થઈ શકે. તો ત્યારે છે નાના છે એની જે બેડ છે કાટ હવે દૂર કરવા દેતા નથી. આ બીજો ઇન્સિડન્ટ, બરાબર. પછી ત્રીજો ઇન્સિડન્ટ કેવો છે તો કે ત્રીજી વાર એ જ્યારે છે નાનીની જે અસ્થિ વિસર્જન કરવા માટે જાય છે, બરાબર, ત્યારે એ નાના છે એ માત્ર ને માત્ર અસ્થિકુંજ છે, અર્ન છે, એને સ્પર્શ કરે છે અને કહે છે કે ઓલ માય લાઈફ, બરાબર, એ જસ્ટ કેપ્ટ ફાઇટિંગ વિથ મી. મારી આખી જિંદગી તે મારી સાથે એ લડ્યા જ કર્યો છે, ઝઘડા જ કર્યો છે, બરાબર. આ ત્રણ બાબત. ત્યાં સુધી છે આ વ્યક્તિ એ વસ્તુને ઇગ્નોર કરે છે, બરાબર, ધ્યાન આપતો નથી. પણ પછી જે નાનાનું જે પરિવર્તન છે એ એકદમ સ્પષ્ટ થઈ ગયું હતું. એક દિવસ છે એ નાનાને એ નાનીની કપ સિરપ લેતા છે આ ભાઈ જોઈ જાય છે અને ત્યારે એવું કહે છે, બરાબર, કે તમે આ શું કરી રહ્યા છો? ત્યારે એ નાના છે એવો જવાબ આપે છે કે આ અત્યંત ખરાબ ઉધરસ, બરાબર, ધીસ ડેમ્ડ કપ જસ્ટ ડઝ નોટ લેટ મી રિલીફ. આ અત્યંત ખરાબ ઉધરસ મને રાહત લેવા દેતી નથી અને જ્યારે આ બોટલ છે પૂરી થઈ જાય ત્યારે તું મને નવી બોટલ લાવીને દેજે. આ વ્યક્તિ છે આશ્ચર્યમાં પડી જાય છે કારણ કે એને ક્યારે પણ નાના છે ઉધરસ ખાતા જોયેલા હોતા નથી. અને જ્યારે એ બોલે છે, બરાબર, તો એ જ પ્રકારનો શબ્દ પ્રયોગ કરે છે જે પ્રકારનો શબ્દ પ્રયોગ છે એ કોણ કરતું? નાની કરતા. અને એનું ઇન્ટોનેશન, એનું જે ઉચ્ચારણ છે, એની બોલવાની રીત છે એ પણ કેના જેવી હોય છે? નાની જેવી હોય છે, બરાબર. પછી થોડા દિવસ બાદ એ નાનાને છે એવું કહે છે કે યુ નીડ અ હેર કટ, તમારે છે એ વાળ કપાવવાની જરૂર છે, બરાબર, ચાલો આપણે એ સલૂન પાસે જઈએ. જો તમારે ન આવવું હોય તો હું એ બાર્બરને છે એ ઘરે બોલાવી. ત્યારે નાના છે એ એવો જવાબ આપે છે કે તેને એ મારા નાના વાળ એ ક્યારેય મંજૂર નહીં થાય, બરાબર. તેને મારા નાના વાળ છે એ ક્યારેય તે મારા નાના વાળને ક્યારેય એપ્રુવ નહીં કરે, બરાબર, મંજૂર નહીં કરે. અને ત્યારે એકદમ છે આ ભાઈને એ જે એનું મોર્ફિંગ છે, એનું પરિવર્તન છે એકદમ સ્પષ્ટ દેખાઈ જાય છે, બરાબર. થોડી ચિંતા થવા લાગે છે અને હવે આગળ શું થાય છે આપણે જોવાનું છે. રેડી? ચલો, અહીંયા પહોંચ્યા હતા. રેડી ને? ચલો. I had a friend, Dr. KD Kamble, a psychiatrist. જો અહીંયા કોઈ પણ આ શબ્દ ટીક કરી નાખજો. સાયકેટ્રિસ્ટ એટલે મનોચિકિત્સક. સાયકેટ્રિસ્ટ એટલે મનોચિકિત્સક. માનસિક રોગના જે નિષ્ણાત હોય છે એને કહેવામાં આવે છે સાયકેટ્રિસ્ટ, બરાબર. અહીંયા પણ નામ ફેરવી શકે છે અને અહીંયા પણ છે કોઈ બીજો શબ્દ આપી શકે છે, બરાબર. ટ્રુ ફોલ્સ ની અંદર આ પૂછાઈ શકે એવું વાક્ય છે, ધ્યાન રાખજો. કે આઈ હેડ અ ફ્રેન્ડ ડોક્ટર કેડી કામલે. મારે એક મિત્ર હતો કે જેનું નામ હતું ડોક્ટર કેડી કામલે. એ પોતે કોણ હતા તો કે સાયકેટ્રિસ્ટ હતા, એક માનસિક રોગના નિષ્ણાંત હતા, એક મનોચિકિત્સક હતા. આઈ કોલ્ડ હિમ ઓવર, મેં એમને બોલાવ્યા, બરાબર. આ ભાઈ છે એ ડોક્ટરનો કોન્ટેક્ટ કરે છે, બરાબર, સાયકેટ્રિસ્ટનો કોન્ટેક્ટ કરે છે અને બોલાવે છે. હી ટોક ટુ નાના એટ લેન્થ. હી ટોક ટુ નાના એટ લેન્થ. ટોક એટ લેન્થ એટલે વિસ્તારપૂર્વક વાત કરવી. ટોક એટ લેન્થ એટલે શું થાય? વિસ્તારપૂર્વક વાત કરી. બધી જ વાત છે એ કેડી કામલે છે, કેડી કામલેને આ બધું જણાવે છે, બરાબર, કે આ રીતની પરિસ્થિતિ છે. નાના છે એ ધીમે ધીમે નાનીની અંદર મોર્ફ થવા લાગ્યા છે. એટલે કેડી કામલે છે એ માનસિક સ્થિતિ જાણવા માટે, એ નાનાની માનસિક પરિસ્થિતિ છે જાણવા માટે શું કરે છે તો કે નાના સાથે પોતે વિસ્તારપૂર્વક વાત કરે છે, બરાબર. મોસ્ટ ઓફ ધ ટાઈમ નાના કેપ ક્વાઇટ.
હવે એમાં શું થાય છે, તો આ ભાઈ છે એની સાથે વાર્તાલાપ કરવા બેઠા છે, વાતચીત કરવા બેઠા છે, એમાં ઘણી બધી વાર મોસ્ટ ઓફ ધ ટાઈમ નાના કેપ્ટ ક્વાઇટ, નાના છે એ શાંત જ બેઠા રહે છે, નાના એક પણ શબ્દ બોલતા નથી. એન્ડ he did not answer the most of Dr. K.D. Kamle's queries. Queries એટલે પ્રશ્નો. ડોક્ટર કેડી કામલેને જે પણ પ્રશ્ન પૂછે છે તો એના મોટા ભાગના પ્રશ્ન છે એના છે આ નાના છે આન્સર આપતા નથી. બરાબર, આ વાત કરવા બેઠા છે, જાણવા બેઠા છે કે કઈ રીતની પરિસ્થિતિ છે, નાના છે એ કઈ રીતે એ માનસિક રીતે પીડાઈ રહ્યા છે. પણ નાના છે એ બહુ ઓછું બોલે છે, બરાબર, મોટા ભાગના પ્રશ્ન છે એનો આન્સર આપતા નથી. બટ વેન હી ડીડ, જ્યારે છે આન્સર આપે છે, જ્યારે છે પ્રશ્નના જવાબ આપે છે, હી સ્પોક લાઈક અ નાના નોર્મલી ડીડ, બરાબર, ત્યારે છે નાના સામાન્ય રીતે વાત કરી રહ્યા હોય, સામાન્ય રીતે બોલી રહ્યા હોય એ જ અવાજમાં બોલે છે, પોતાના જ અવાજની અંદર એ બોલે છે, ઇન ઇઝ ઓવન વોઇસ. બરાબર, અત્યાર સુધી શું થતું હતું, તો ઘણી બધી વાર છે નાનાનો વોઇસ, નાનાનો અવાજ પણ છે એ બદલાઈ જતો હતો અને એ પોતે છે એ નાનીની જેમ છે બોલવા લાગતા હતા. પણ આ ડોક્ટર આવ્યા, બરાબર, ત્યારે નાના છે એ પોતે નોર્મલી જે રીતે બિહેવ કરતા હોય છે, નોર્મલી જે રીતે છે એ વાતચીત કરતા હોય છે, તો એના જ અવાજની અંદર છે પોતે એ બોલે છે. સમથિંગ એલ્સ બીકમ એવિડન્ટ ટુ. એવિડન્ટ નો મતલબ શું થાય, કાલે આ શબ્દ આપણે સમજાવી દીધો છે. એવિડન્ટ એટલે શું થાય, સ્પષ્ટ. મેં તમને કીધું તું વોકેબમાં પૂછાઈ શકે એવો છે ખાલી જગ્યામાં, બરાબર, યાદ રાખજો. હજી સમથિંગ એલ્સ બીકમ એવિડન્ટ ટુ, બરાબર, બીજી કંઈક બાબત પણ છે એકદમ સ્પષ્ટ થતી હતી. નાના છે કંઈ બોલ્યા નહીં પણ તેમ છતાં છે એક બાબત છે સ્પષ્ટ થઈ ગઈ. કેના લીધે, કઈ એવી ઘટના બની, તો કે ટુ one of the number of questions Dr. K.D. Kamble asked him. બરાબર, to one of the numerous questions that Dr. K.D. Kamble asked him. Numerous એટલે સંખ્યાબંધ. ડોક્ટર કેડી કામલે એને સંખ્યાબંધ પ્રશ્ન પૂછ્યા. બરાબર, એ ઘણા બધા પ્રશ્ન પૂછે છે કારણ કે વિસ્તારપૂર્વક વાત કરતા હતા. તો નાના શું કહે છે કે that he said, નાના છે એવું કહે છે કે that only she can answer. આનો જવાબ તો માત્ર ને માત્ર છે કોણ આપી શકે છે, તેણી જ આપી શકે છે. તેણી એટલે કોણ, નાની. બરાબર, જ્યારે છે ડોક્ટર આવે છે ત્યારે નાનાનું બિહેવિયર આખું બદલાઈ જાય છે. નાનાની અંદર છે નાની આવતા જ નથી, પોતાનું રિએક્શન, બરાબર, એઝ અ નોર્મલ જે રીતે નાના છે એ કરતા હોય છે, બરાબર, એ રીતે જ નાનાનું વર્તન છે રહે છે. બરાબર, એટલે પણ પ્રશ્ન પૂછ્યા તો નાના છે એવો જવાબ આપે છે કે આ પ્રશ્ન એવા છે કે એનો જવાબ તો માત્ર ને માત્ર એ નાની જ આપી શકે છે, તેણી જ આપી શકે છે. આઈ વિલ આસ્ક હર વેન શી કમ્સ. જ્યારે તેણી આવશે ત્યારે હું તેને પૂછી લઈશ. બરાબર, જ્યારે છે એ નાની આવશે ત્યારે હું છે એને પૂછી લઈશ. હવે આ એવું કે છે કે જ્યારે નાની આવશે ત્યારે હું તેને પૂછી લઈશ, તો એનો સીધો મતલબ શું થાય છે કે નાના છે હજી પણ એ વાત છે સ્વીકારી શકતા નથી કે નાની છે એ મૃત્યુ પામ્યા છે. રેડી છે, એટલે કે છે કે આઈ વિલ આસ્ક હર વેન શી કમ્સ. જ્યારે તેણી આવશે ત્યારે હું તેને પૂછી લઈશ. ડોક્ટર કામલે શોર્ટ બેક એટલે ફરી પ્રશ્ન પૂછવો, વળતો પ્રશ્ન પૂછવો. ડોક્ટર કામલે છે એને સામો પ્રશ્ન કરે છે કે વેર હેઝ શી ગોન. તેણી છે ક્યાં ગઈ છે. બરાબર, તમે એવું કહો છો કે જ્યારે તેણી આવશે ત્યારે હું એને પૂછી લઈશ, તો આ નાની છે એ ક્યાં ગયા છે. વેર હેઝ શી ગોન. The ends of his lips curl up. એના જે લિપ્સ છે, એના જે હોઠ છે, બરાબર, એ વણાકોળે છે. એન્ડ લિટલ સ્માઇલ, અને એના ચહેરા પર છે સ્મિત લહેરાઈ જાય છે. બરાબર, નાના છે ધીમું ધીમું હસવા લાગે છે અને એવું કહે છે કે ઓ શી ડઝન્ટ રિયલી એવર ટેલ મી હર વેર અબાઉટ. વેર અબાઉટ એટલે ક્યાં જાય છે તે. નાના છે એવો જવાબ આપે છે કે શી ડઝન્ટ રિયલી એવર ટેલ મી હર વેર અબાઉટ. તેણી ક્યારે પણ છે મને જણાવતી નથી કે પોતે ક્યાં ગઈ છે. બરાબર, નાની છે મને ક્યારેય કહીને જતી નથી, એટલે કે છે કે she doesn't really ever tell me her whereabouts. When નાના left, જ્યારે નાના છે ત્યાંથી જતા રહે છે, ડોક્ટર કામલે said, ત્યારે ડોક્ટર કામલે છે એમને, ભાઈ કરીને ભાઈ ગામની પંચાયત બહુ બધી, બરાબર, આ ઓલો આમ કરે ને ઓલો આમ કરે, બરાબર,
વેન નાના લેફ્ટ, જ્યારે છે નાના ત્યાંથી જતા રહે છે. ડોક્ટર કેડી કામલે સાથે એ વાત કરીને બરાબર, નાના છે જ્યારે ત્યાંથી જતા રહે છે. ડોક્ટર કામલે છે એવું કહે છે કે he does not perceive your નાની as a dad. બરાબર, પરસીવ એટલે સ્વીકારવું. બરાબર, ત્યારે છે નાના એવું કહે છે, સોરી ડોક્ટર કામલે એવું કહે છે કે he does not perceive your નાની as a dad. તમારા નાની છે મૃત્યુ પામ્યા છે એ વાતને છે એ સ્વીકારી શકતા નથી. પરસીવ એટલે થાય સ્વીકારવું. નાની મૃત્યુ પામ્યા છે આ વાત છે નાના હજી સ્વીકારી શકતા નથી, એક્સેપ્ટ કરી શકતા નથી. he has begun to live a double life. તેને છે એ બે જિંદગી છે જીવવાની શરૂ કરી દીધી છે. નાના છે એક સાથે એ બે જિંદગી જીવી રહ્યા છે. બરાબર, he has begun to live a double life. બરાબર, નાના છે એ બે જિંદગી જીવવાની શરૂ કરી દીધી છે. in fact there is a more of her and less of him. અને હકીકતમાં વાસ્તવિકતામાં there is a more of her, વધારે પડતી જિંદગી છે એઝ અ કોના તરીકે જીવે છે? નાની તરીકે જીવે છે. બરાબર, and less of him, અને ઓછી જિંદગી છે એ પોતાની જીવે છે. મતલબ કે વધારે સમય છે એ નાનાનું જે રિએક્શન છે એનું બિહેવિયર છે એ કોના જેવું હોય છે? નાની જેવું. બરાબર, અને ઓછો સમય છે પોતાની નોર્મલ લાઈફ છે એ પોતે જીવતા હોય છે. whatever happens it happens to her. નાનાને શું થાય છે તો કે whatever happens એટલે થવું અથવા બનવું. happens એટલે થવું અથવા બનવું. whatever happens it happens to her. નાના સાથે જે પણ ઘટના બને છે, નાના સાથે જે પણ થાય છે એને એવું લાગે છે it happens to her. એ બધી જ બાબતો, એ બધી જ ઘટના કોની સાથે થાય છે? નાની સાથે થાય છે. બરાબર, નાના એ વસ્તુ સ્વીકારતા જ નથી અને પોતે છે એ મોટા ભાગે એ નાની તરીકે રિએક્ટ કરે છે. એટલે નાના સાથે પણ જે પણ ઘટના બને છે એ બધું જ એને એવું લાગે છે બરાબર કે એ નાની સાથે બની રહી છે. she is the one who need to be fed. બરાબર, ફેડ એટલે ખવડાવવું. ફેડ એટલે ખવડાવવું. ફીડ નું V2 છે. બરાબર, ફીડ એનું V2 છે, ભૂતકાળનું રૂપ છે. she is the one who needs to feed. need એટલે જરૂર હોવી. તેનીને છે ભૂખ લાગી છે, તેને ખાવાની જરૂર છે. she is the one who feel thirsty. thirsty એટલે તરસ્યું. બરાબર, thirsty એટલે તરસ્યું. તેણીને છે એ તરસ લાગી છે. she is the one who feels the pain. pain એટલે દર્દ, પીડા. તેણીને છે દર્દ થઈ રહ્યો છે, પીડા થઈ રહ્યો છે. and it is she who takes medicine. તેણીને છે મેડિસિન, દવા લેવાની જરૂર છે. he only swallows the pills on her behalf. નાના છે એના વતી pills એટલે કે દવાની જે ગોળી છે બરાબર, એ ગોળી પણ છે ખાઈ જતા. બરાબર, જે પણ થાય છે એ નાની સાથે થાય છે એવું જ નાનાને લાગે છે. એટલે નાનીને છે દર્દ થઈ રહ્યો છે, બરાબર, નાનીને છે પીડા થાય છે એમ સમજીને નાના છે એ નાની વતી છે એ દવા પણ છે એ ખાઈ લેતા. સોલોસ એટલે ગળી જવું. બરાબર, I draw a good doctor back to home. મેં છે એક સારા ડોક્ટરને એ ઘરે એ બોલાવ્યા. he said, એણે એવું કીધું that કે નાના was suffering from sort of dissociative personality disorder. બરાબર, disorder એટલે થાય બીમારી. disorder એનો મતલબ થાય બીમારી. તો ડોક્ટરે છે એવું કીધું કે નાના was suffering નો મતલબ થાય પીડાવું, પીડા ભોગવવી. નાના was suffering from sort of dissociative personality disorder. નાના છે એક પ્રકારની માનસિક બીમારી કે જેનું નામ છે ડિસોસિએટિવ પર્સનાલિટી ડિસઓર્ડર. એ બીમારીથી પીડાઈ રહ્યા છે. હવે ડિસોસિએટિવ પર્સનાલિટી ડિસઓર્ડર શું છે તો કે એમાં કોઈ પણ વ્યક્તિ છે એ બે વ્યક્તિની જિંદગી છે એ જીવતું હોય. બરાબર, એમાં પોતાની લાઈફ પણ જીવતું હોય. બરાબર, અને સાથે સાથે જે વ્યક્તિ સાથે એ કનેક્ટેડ છે, જે વ્યક્તિ સાથે સંકળાયેલું, જોડાયેલું છે, તો એની લાઈફ પણ છે એ જીવતું હોય. તો એક સાથે બે વ્યક્તિની જિંદગી છે એ જીવતા હોય એવી જે બીમારી છે એને કહેવામાં આવે છે ડિસોસિએટિવ પર્સનાલિટી ડિસઓર્ડર. એટલે જે ડોક્ટર છે એ ડોક્ટર એવું કહે છે કે તમારા નાના છે એ આ પ્રકારની બીમારી કે જેનું નામ છે ડિસોસિએટિવ પર્સનાલિટી ડિસઓર્ડર એ બીમારીથી પીડાઈ રહ્યા છે. and the condition was little understood. એટલે સમજવું.
કન્ડિશન કહેતા એની પરિસ્થિતિ. કન્ડિશન એટલે પરિસ્થિતિ, અને અન્ડરસ્ટુડ એટલે શું થાય? સમજ. લિટલ નો મતલબ થશે અહીંયા થોડું. એન્ડ ધ કન્ડિશન વોઝ લિટલ અન્ડરસ્ટુડ. એની જે સ્થિતિ છે, એમની જે પરિસ્થિતિ છે, એ થોડી સમજી શકાય એવી છે. નાના જે આ રિએક્ટ કરે છે, નાના જે આ પ્રકારની પ્રતિક્રિયા કરે છે, તો એ જે રિએક્ટ કરે છે, જેનું બિહેવિયર છે, એ શા માટે છે? તો કે એની જે આ બીમારી છે, બીમારીના લીધે છે. એટલે એની જે કન્ડિશન છે, એની પરિસ્થિતિ થોડી સમજી શકાય એવી છે. એન્ડ ધેર વોઝ નો શ્યોર ક્યોર ફોર ઇટ. ક્યોર એટલે ઈલાજ. ક્યોર નો મતલબ થાય ઈલાજ, ઉપચાર. એન્ડ ધેર વોઝ નો શ્યોર ક્યોર ફોર ઇટ એટલે પ્રશ્ન એવો પૂછાશે કે ડિસોસિએટિવ પર્સનાલિટી ડિસઓર્ડર ઇઝ અ ક્યુરેબલ ડિસઓર્ડર. બરાબર, ડિસોસિએટિવ પર્સનાલિટી ડિસઓર્ડર છે એ સારી થઈ શકે એવી બીમારી છે. શું આવશે? ફોલ્સ. અથવા આમ પણ પ્રશ્ન પૂછાઈ શકે કે નાનાસ ડિસઓર્ડર, નાનાની જે બીમારી છે, ઇઝ ક્યોરેબલ, એ સાજી થઈ શકે એવી છે, તો પણ શું આવશે? ફોલ્સ આવશે. બરાબર. હી સેડ, ડોક્ટર છે એવી સલાહ આપે છે કે એની પરિસ્થિતિ આપણે છે થોડીક સમજી શકીએ છીએ, પણ એની જે બીમારી છે એ બીમારીનો કોઈ ચોક્કસ ઈલાજ નથી, કોઈ ચોક્કસ એનો ઉપચાર નથી. તે એવું કહે છે કે હી સેડ વી વિલ કીપ એટ ઇટ એન્ડ ડુ અવર બેસ્ટ. બરાબર, અમે છે એને અહીંયા જ રાખશું અને છે ડુ અવર બેસ્ટ, મતલબ કે પરિસ્થિતિ છે એને વધારે બગડવા નહીં દઈએ. બરાબર, અત્યાર સુધી જે પણ થઈ ગયું છે એ ભલે થઈ ગયું, પણ હવે છે એની કાળજી અમે રાખશું. અમે પરિસ્થિતિ આગળ ન વધે એની ધ્યાન રાખશું. એન્ડ ડુ અવર બેસ્ટ, અને અમારો એ શ્રેષ્ઠ પ્રયાસ કરશું. આ બીમારી છે, બીમારીનો ઈલાજ કરવા માટે અમે અમારો શ્રેષ્ઠ પ્રયાસ કરશું. બટ એટ યોર નાનાસ એજ ધેટ કાઇન્ડ ઓફ રિકવરી ઇઝ નિયરલી ઇમ્પોસિબલ. બરાબર, પણ તમારી જે નાનાની ઉંમર છે, એ નાનાની ઉંમરે ધેટ કાઇન્ડ ઓફ રિકવરી, આ પ્રકારની સારવાર, આ પ્રકારનો ઈલાજ, રિકવરી એટલે સારવાર, ઈલાજ, બરાબર, ઇઝ નિયરલી ઇમ્પોસિબલ, એ લગભગ છે અશક્ય છે. કે નાના છે એની ઉંમર ઘણી બધી થઈ ગઈ છે, અને હવે આ ઉંમરે આ બીમારી છે એને સાજી કરવી, આ બીમારીનો ઈલાજ કરવો, એ લગભગ અમારા માટે છે એ અશક્ય છે, પણ અમે અમારો શ્રેષ્ઠ પ્રયાસ કરશું. બરાબર, ડોક્ટર છે આપણને ખ્યાલ છે કે ના ન પાડે. બરાબર. એઝ આઈ વોઝ અબાઉટ ટુ લીવ હી આસ્ક્ડ મી. જ્યારે હું ત્યાંથી છે જઈ રહ્યો હતો ત્યારે છે તેણે મને કહ્યું કે ટેલ મી વન થિંગ, મને એક બાબત જણાવો કે હાઉ ડઝ ઇટ મેક એની ડિફરન્સ ટુ વેધર હી ઇઝ નાના ઓર થિંક હિમસેલ્ફ ટુ બી અ નાની. કે તમે મને એક વાત જણાવો કે શું કે હાઉ ડઝ ઇટ મેક એની ડિફરન્સ. ડિફરન્સ એટલે શું થાય? તફાવત, ફેર. કે વેધર હી ઇઝ નાના ઓર થિંક હિમસેલ્ફ ટુ બી નાની, પોતે પોતાની જાતને નાના તરીકે વિચારે છે કે નાની તરીકે વિચારે છે, એના લીધે તમને શું ફેર પડે? એનાથી તમને શું તફાવત પડે? તમે મને એ કહો. હાઉ ડઝ ઇટ ચેન્જ એનીથિંગ વેધર ઇટ્સ રાયતા બાય સ્ટેઇંગ યોર નાના ઓર રિફ્યુઝ ટુ ઇટ રાયતા બાય મોર્ફિંગ ઇનટુ યોર નાની. બરાબર, રાયતા એક પ્રકારની વાનગી છે કે તમારા નાના બનીને એ રાયતા ખાય, બરાબર, તો તમને શું વાંધો છે? કે એ તમારા નાનીની અંદર મોર્ફ થઈને નાનીની અંદર છે એ પરિવર્તન પામીને, મોર્ફ એટલે પરિવર્તન પામવું, એ રાયતા ખાવાની ના પાડે તો એનાથી તમને શું ફરક પડે છે? બરાબર, સિમ્પલ વસ્તુ છે આણે કીધી કે જ્યારે છે નાના તરીકે વર્તે ત્યારે તમારે પણ એની સાથે છે એવી રીતે એડજસ્ટમેન્ટ કરવાનું કે નાના હોય એની જેમ રિએક્ટ કરવાનું, અને જ્યારે છે નાનીની જેમ વર્તે ત્યારે તમારે પણ એની સાથે શું કરવાનું? નાનીની જેમ વર્તવાનું. બરાબર. લેટ હિમ લીવ હિઝ લાઈફ એની વે હી વોન્ટ્સ ટુ. બરાબર, વોન્ટ એટલે ઈચ્છવું, એને પોતાની જિંદગી જેમ જીવવી છે એમ એને જીવવા દો. બરાબર, અત્યારે આ ઉંમરે એની જે બીમારી છે એ સાજી થઈ શકે એમ નથી, પણ એક સિમ્પલ, એક સાદી સલાહ છે એને આપી કે નાના તરીકે રે કે નાની તરીકે, જે પણ રીતે જીવવા માંગે છે, જે પણ જિંદગી છે પોતે જીવવા માંગે છે, એને એની રીતે એ જીવવા દો. બરાબર. આઈ વોઝ લેટ કમિંગ બેક હોમ. હું મોડો છે એ ઘરે ફર્યો. બટ આઈ ડીડ ફીલ ક્વાઇટ અનબર્ડન્ડ એન્ડ a lot less worried by what Dr. Kamble had said. Unburdened મતલબ છે રિલીફ, રાહત અનુભવી.
કે છે આઈ વોઝ લેટ કમિંગ બેક હોમ, હું ઘરે થોડો મોડો પાછો ફર્યો, બટ આઈ ડીડ ફીટ ક્વાઇટ અનબર્ડન્ડ એન્ડ અ લોટ લેસ વરી, પણ મને છે ઘણી બધી ચિંતા છે ઓછી થઈ ગઈ હતી, વરી કહેતા ચિંતા, અને મને છે ઘણી બધી રાહત થઈ હતી. વોટ ડોક્ટર કામ્બલે had said, ડોક્ટર કામ્બલે મને જે પણ કીધું એના લીધે મને ઘણી બધી રાહત થઈ ગઈ હતી, ઘણી બધી છે એ શાંતિ થઈ ગઈ હતી, બરાબર, અને ચિંતા છે એની અંદર પણ ઘટાડો થઈ ગયો હતો. આઈ થોટ, મેં વિચાર્યું, ધ વે નાના હેડ મેડ હિઝ એડજસ્ટમેન્ટ વિથ નાની, જે રીતે નાના છે એ પોતે નાની સાથે એડજસ્ટમેન્ટ કરે છે, પોતાનું અનુકૂલન છે બરાબર એ સાધે છે. વી ટુ શુડ મેક એડજસ્ટમેન્ટ વિથ હિમ, એવી રીતે અમારે પણ છે એ તેમની જોડે એડજસ્ટમેન્ટ કરવું જોઈએ, અમારે પણ તેમની જોડે છે અનુકૂલન સાધવું જોઈએ, બરાબર. જે રીતે નાના છે એ નાનીની સાથે એડજસ્ટ કરી લે છે, બરાબર, એમ અમારે પણ એની સાથે એડજસ્ટ કરી લેવું જોઈએ. મતલબ કે સિમ્પલ વસ્તુ કે જ્યારે નાના તરીકે રહે, બરાબર, ત્યારે એની સાથે એ વર્તન પણ એવું રાખવાનું કે નાના છે, અને જ્યારે નાની તરીકે વર્તવા લાગે, બરાબર, એનું બિહેવિયર છે નાની તરીકે થઈ જાય, ત્યારે એની સાથે સિમ્પલ રીતે એવી રીતે રહેવાનું કે જાણે પોતે કોણ હોય, નાની હોય. આઈ રીચ હોમ, હું ઘરે ફર્યો. વેન આઈ વોક ઇનટુ નાનાસ રૂમ ટુ વેક હિમ અપ, જ્યારે હું એ નાનાને જગાડવા માટે એમના રૂમની અંદર ગયો. આઈ ફાઉન્ડ હિમ સ્લીપિંગ ઇન નાનીસ બેડ, તો મેં જોયું કે તે નાનીની બેડની અંદર, તે નાનીની પથારીની અંદર છે એ સૂઈ રહ્યા હતા. આઈ લિફ્ટ ધ બ્લેન્કેટ, મેં બ્લેન્કેટ છે ઊંચો કર્યો, એન્ડ ટુ વેક હિમ અપ, એને જગાડવા માટે, બરાબર, એને જગાડવા માટે છે, નાનાને જગાડવા માટે મેં બ્લેન્કેટ ઊંચો કર્યો. આઈ વોઝ સ્ટન્ડ, સ્ટન્ડ એટલે સ્તબ્ધ થઈ જવું, ચોંકી જવું, બરાબર, હું એકદમ છે સ્તબ્ધ થઈ ગયો, એકદમ હું ચોંકી ગયો. હી વોઝ સ્લીપિંગ ઇન નાનીઝ ધોતી એન્ડ બ્લાઉઝ, એ નાનીની ધોતી અને બ્લાઉઝ પહેરીને છે એ સૂતા હતા, બરાબર. ટૂંકમાં એટ ધ એન્ડ ઓફ ધ સ્ટોરી નાનાની જે બીમારી છે, બરાબર, એ બીમારી છે એ સાજી થતી નથી, અને નાના છે ધીમે ધીમે એ વધારેમાં વધારે એ નાનીની અંદર છે એ મોર્ફ થઈ રહ્યા છે, પરિવર્તન પામી રહ્યા છે, બરાબર. હાજી, ફાઉન્ડ એટલે જો, બરાબર, હા. તો ઇતિશ્રી સંત પુરાણે રેવા ખંડે આપણો અધ્યાય નંબર 4 અહીંયા થાય છે પૂરો. રેડી છે? ચલો અહીંયા ધ્યાન. તો ઘણી બધી વાર આ વોકેબની ખાલી જગ્યામાં શું થાય છે, તો ઘણી બધી વાર છે એ યુનિટનો બેઠે બેઠો પેસેજ છે તમને મૂકવામાં આવ્યો છે, બરાબર, પણ ઘણી બધી વાર એ શબ્દ સેટ થઈ શકે એ રીતે તમને છે આખો એ બહારનો પેસેજ પણ પૂછાઈ શકે. તમારે છે એ શબ્દ સેટ કરવાનો છે, બરાબર, જે શબ્દ તમને ઉપર આપ્યો છે એ શબ્દ સેટ કરવાનો છે. આ રીતે 3 માર્કની ખાલી જગ્યા છે એ પૂછાય છે. તો પહેલા તો આપણને એ બધા જે શબ્દ આપવામાં આવ્યા છે એ શબ્દનો અર્થ ખ્યાલ હોવો જોઈએ, બરાબર. પહેલો શબ્દ છે ઇરિટેટ, ઇરિટેટેડ, ઇરિટેટેડ એટલે શું થાય? ત્રાસદાયક, બરાબર, અથવા છે એ ચીડિયા સ્વભાવ, ત્રાસદાયક અથવા ચીડિયા સ્વભાવ. ટર્ન, ટર્ન એટલે શું થાય? બદલવું, ટર્ન એટલે શું થાય? બદલવું. ને સ્ટેપ મધર એટલે કે સાવકી માતા, બરાબર. હા, તો શું કહે છે? અ ફ્યુ યર્સ ડાઉન, અહીંયા ધ્યાન. અ ફ્યુ યર્સ ડાઉન, થોડા વર્ષો પહેલા, ધ લાઇન વેન અવર ખાલી જગ્યા બીકમ પ્રેગ્નેન્ટ, બરાબર. હવે આમાં જે આમનામ ખબર પડી જાય, બરાબર, કે અહીંયા શું આવશે? સ્ટેપ મધર, અમારી જે સાવકી માતા છે, બરાબર, એ થોડા વર્ષ પહેલા છે, થોડા સમય પહેલા છે એ પ્રેગ્નેન્ટ હતી. મધર ટુ કેમ, મધર ટુ કેમ અવર નાનાસ ફોર ગુડ, બરાબર, એટલે એના માટે, અમારા નાનાના સારા માટે છે અમારી મમ્મી, બરાબર, એ આવેલી. નાના ગોટ ફર્ધર, હવે જો અહીંયા નાના નાના આવશે, બરાબર, નાના ગોટ ફર્ધર, ખાલી જગ્યા. હવે જે, બરાબર, એની જે માતા છે એ પ્રેગ્નેન્ટ છે, નાના છે એના લીધે કેવા થઈ ગયા? તો કે ચીડિયા સુપાના થઈ ગયા, બરાબર, ત્રાસદાયક પર્સન થઈ ગયા, એટલે ઇરિટેટેડ આવશે, બરાબર. હી વુડ, ખાલી જગ્યા, હિઝ ફેસ એનીવેર હી સો મધર, બરાબર. ટર્ન એટલે બદલવું, ફેરવી લેવું. જ્યારે માતાને જોતા ત્યારે પોતાનો ફેસ, પોતાનો ચહેરો છે એ ફેરવી લેતા, બરાબર. બીજો પેસેજ છે ઓપિનિયન. ઓપિનિયન એટલે શું થાય?
આ તમારે જે યુનિટ ચાલી ગયું છે મેનેજ યોર સ્ટ્રેસ, એની અંદર વારંવાર 2 થી 3 વાર યુનિટની અંદર આ શબ્દ આવે છે. ઓપિનિયન, બરાબર, વ્યૂ, અભિપ્રાય. ઓપિનિયન એટલે શું થાય? અભિપ્રાય, બરાબર. પછી એડામેન્ટ અને ઇમર્સ, બરાબર. એડામેન્ટ એટલે શું થાય? કંઈ પણ વસ્તુને એક્સેપ્ટ કરવી, બરાબર. એડામેન્ટ એટલે શું થાય? કંઈ પણ વસ્તુને એક્સેપ્ટ કરવી. અને ઇમર્સી, ઇમર્સી એટલે ટાળવું, નકારવું. ઇમર્સી એટલે શું થાય? ટાળવું અથવા નકારવું. શું કહે છે? નાની ડીડ હર બેસ્ટ ટુ મેક હિમ અન્ડરસ્ટેન્ડ. નાની છે એમને સમજવા માટે પોતાનો શ્રેષ્ઠ પ્રયાસ કરતા. બટ હી સ્ટેડ પુટ, ખાલી જગ્યા, ઇન હિઝ થિંકિંગ. ચલો, શું આવશે? પેલું આવશે, બરાબર. બટ હી સ્ટે પુટ, ખાલી જગ્યા, ઇન હિઝ થિંકિંગ. પણ હંમેશા છે પોતાની થિંકિંગ, પોતાના વિચારમાં એ પોતાનો અભિપ્રાય રજૂ કરતા, બરાબર. તો અભિપ્રાય એટલે શું આવશે? ઓપિનિયન. ઇફ ધેર વોઝ સમથિંગ ટુ બી ડન, જો કંઈ પણ વસ્તુ થઈ શકે એમ હોય તો હિઝ ખાલી જગ્યા ફ્યુ ઓફ નાનીસ, શું આવશે? ઇમર્સી, બરાબર. તો નાનીની કંઈ પણ વાત છે એ ટાળતા. એન્ડ ટુ બી સાઉટ, અને છે હંમેશા સમજતા કે ઇટ વોઝ અસ ટુ બ્રધર્સ who would go to him as mothers abandonment, બરાબર. અને છે હંમેશા એ બાબત છે એ સ્વીકારવા કે અમારે છે અમારી માતા તરફથી એ વસ્તુને છે એ સ્વીકારી લેવી જોઈએ, એક્સેપ્ટ કરી લેવી જોઈએ, બરાબર. આ પ્રશ્ન લગભગ છે એકવાર એ પૂછાઈ ગયો છે, એટલે ખાસ ધ્યાન રાખજો, બોર્ડની અંદર પૂછાઈ ગયો છે. આ બેઠો છે એ યુનિટનો ક્વેશ્ચન છે, એટલે આ તો આવડશે, બરાબર. સ્પીક એટલે બોલવું, ફેસ એટલે ચહેરો, ને રિગ્રેટ એટલે પછતાવો થવો. કે ઇફ એનીવન ગોટ અર વે વિથ નાના, ઇટ વોઝ નાની. જો નાનાને કોઈ પણ પોતાની વાત મનાવી શકે એમ હોય તો એ કોણ હતું? નાની હતા. શી વુડ ટેલ ટુ હિઝ, શું આવશે? શી વુડ ટેલ ટુ હિઝ ફેસ, તેને મોઢે મોઢ કહી દેતા, બરાબર. તેને મોઢા પર જ કહી દેતા કે યુ વિલ, ખાલી જગ્યા, યુ વિલ રિગ્રેટ ધ ડે, બરાબર. તમે છે એ દિવસે પછતાવશો. વેન આઈ ડાઈ, જ્યારે હું મૃત્યુ પામીશ. યુ ડોન્ટ સ્પીક વિથ ધ મધર ઓફ ધીસ ટુ ચિલ્ડ્રન, તમે આ બંને બાળકોની માં સાથે એ બોલતા નથી ને, બરાબર. તો આ રીતે આવશે. નંબર 4, કાર્ટ. કાર્ટ એટલે દૂર કરવું. પેન્ટેડ એપ્લિકેશન ધોરણ 6 થી 12ના વિદ્યાર્થીઓ માટે અપડેટ થઈ ચૂકી છે. આ એપ્લિકેશનમાં શું છે? બધા જ વિષયના વિડીયોઝ છે. ગુજરાતની બેસ્ટ ફેકલ્ટી દ્વારા લાઈવ લેક્ચર્સ છે. આઈએમપી પ્રશ્ન છે, ટેસ્ટ સિરીઝ છે, અને ગુજરાતના તમામ વિદ્યાર્થીઓ સાથે તમે તમારી કમ્પેરિઝન કરી શકો છો. ગેમિફિકેશન છે અને બીજું ઘણું બધું. તો તમે એપ્લિકેશન ડાઉનલોડ ન કરી હોય તો ડિસ્ક્રિપ્શનમાં લિંક આપી છે, હમણાં જ પ્લે સ્ટોર ઉપર જાઓ અને એપ્લિકેશન ડાઉનલોડ કરો. ઘરે બેઠીને સરસ મજાનું ગુજરાતની જોરદાર ફેકલ્ટી સાથે ભણો, સારા માર્ક્સે પાસ થાઓ. ઇમ્પ્રિઝન્ડ એટલે બંધ કરી લેવું અથવા કેદ કરી લેવું, પુરાઈ જવું. અને રિમૂવ એટલે શું થાય? દૂર કરવું, બરાબર, બાકાત કરવું. હી ખાલી જગ્યા હિમસેલ્ફ ઇન અ બેડરૂમ, તે પોતાની જાતને બેડરૂમની અંદર શું કરી લેતા? ઇમ્પ્રિઝન્ડ કરી લેતા, કેદ કરી લેતા. એટલે અહીંયા 1. વી ખાલી જગ્યા a few of Nani's belongings to make room livable for Nana. હવે નાના માટે રૂમ રહી શકે, બરાબર, એટલા રહી શકે એવો રૂમ થઈ શકે, એટલા માટે અમે few of Nani's belongings, બરાબર, નાનીની સામગ્રી છે એ દૂર કરવાનો પ્રયત્ન કર્યો. કાટ, બરાબર. અહીંયાની કાટ નહીં આવશે, રિમૂવ આવશે, બરાબર. બટ હી ડીડ નોટ લેટ અસ કાટ અવે, પણ એને છે અમને નાનીની જે બીમારી, સોરી, બેડ છે, પથારી છે, બરાબર, એ પથારી અમને દૂર કરવા માટે દીધી નહીં, બહાર લઈ જવા દીધી નહીં. પછી હોલો. હોલો એટલે ખરડાયેલું અથવા પોલાણયુક્ત. લોકડ એટલે બંધ કરી લેવું. અને એશિશ એટલે શું થાય? અસ્થિ રાખ, બરાબર. ઇન અ ડ્રાય, ખાલી જગ્યા, અહીંયા વોઇસ શબ્દ છે, બરાબર. ઇન અ ડ્રાય હોલો વોઇસ, બરાબર, એને છે એ પોલાણ વાળા સુકાયેલા અવાજની અંદર કીધું. હી સેડ લેટ ઇટ બી, એને રહેવા દો. વેર એલ્સ ઇઝ શી ગોઈંગ ટુ સ્લીપ? ધ ડે વી હેડ ટુ ટેક નાનીસ
એશિશ અવે ફોર ઇમર્શન. જે દિવસે અમે નાનીની અસ્થિ છે એને ઇમર્શન માટે, અસ્થિ વિસર્જન માટે છે બરાબર, એ લઈ ગયા. That day too નાના stay locked in the room. બરાબર, તે દિવસે પણ નાના છે એ રૂમની અંદર છે, એ લોક જ રહ્યા, રૂમની અંદર પુરાયેલા જ રહ્યા, બંધ જ રહ્યા. પછી છે ગ્રેજ્યુઅલ. ગ્રેજ્યુઅલ એટલે ધીમું, ગ્રેજ્યુઅલ એટલે થાય ધીમું. એવિડન્ટ. એવિડન્ટ એટલે થશે સ્પષ્ટ. અને અર્ન. અર્ન એટલે થાય અસ્થિકુંજ, અસ્થિ ભરેલું પાત્ર. અસ્થિકુંજ અથવા અસ્થિ ભરેલું પાત્ર. બરાબર. શું કે છે? વેન આઈ વેન્ટ ઇન, જ્યારે હું ત્યાં ગયો, આઈ ફાઉન્ડ હિમ સિટિંગ ઓન હર નાનીસ બેડ. ત્યારે મેં જોયું તો નાનીની બેડ ઉપર, નાનીની પથારી પર તે સૂતા હતા. હી જસ્ટ ટચ ધ, શું આવશે? અર્ન. તેને છે એ અર્ન, અસ્થિકુંજને છે સ્પર્શ કર્યો. એન્ડ સેડ, અને એવું કીધું કે ટેક હિમ અવે, તેને દૂર લઈ જાઓ. ઓલ માય લાઈફ હી જસ્ટ કેપ્ટ ફાઇટિંગ વિથ મી. અહીંયા કઈક મિસ્ટેક છે. મારી આખી જિંદગી છે બરાબર, એ મારી સાથે છે ફાઇટ કરી એ મારી સાથે લડ્યા કર્યા છે બરાબર, મારી સાથે એ ઝઘડા કર્યા કરે છે. ઓલ માય લાઈફ, અહીંયા લાઈફ શબ્દ આવશે. હી જસ્ટ કેપ્ટ ફાઇટિંગ વિથ મી. મારી આખી જિંદગી તે મારી સાથે ઝઘડા કર્યા છે. ધ શિફ્ટ વોઝ, ખાલી જગ્યા. હજી જે એનું શિફ્ટ હતું, જે એનું પરિવર્તન હતું, કેવું હતું? ધીમું હતું. તો ધીમું એટલે આવશે ગ્રેજ્યુઅલ. ધ શિફ્ટ વોઝ ગ્રેજ્યુઅલ. એમનું જે પરિવર્તન છે એ પરિવર્તન ધીમું હતું. આઈ ડીડ નોટ પે મચ હીડ ટુ ઇટ ધેટ ફર્સ્ટ ડે. બરાબર, બટ લેટર ઇટ બીકમ મોર એવિડન્ટ. મેં તે પહેલા દિવસે તેના તરફ બહુ ધ્યાન ના આપ્યું, પણ પછીથી જેનું શિફ્ટ છે એ એકદમ કેવું બની ગયેલું? સ્પષ્ટ બની ગયેલું, ક્લિયર બની ગયેલું. બરાબર. તો આ રીતના છે એ વોકેબના આ 6 ક્વેશ્ચન છે, ખાસ અગત્યના છે. આની બહારના પણ આવી શકે બરાબર, એવું નથી કે આ જ પૂછાય. એટલે ખાસ તમારે જે ગ્લોસરી છે એ ગ્લોસરીના શબ્દો ખાસ તમારે કરવાના છે બરાબર. અને મોટા ભાગે છે એ બેઠા બેઠા ક્વેશ્ચન છે પૂછાતા હોય છે, પણ જો ફેરવીને પૂછે તો તમને એ શબ્દ આવડતા હોવા જોઈએ. તમારે જવાબ આપવાનો છે બરાબર, આન્સર તમારે આપવાનો છે. અને એટલે હે ભાઈ, હાથ ઊંચા કરાવું બરાબર. તમારે જવાબ આપવાનો છે, અને તમે જે પણ જવાબ આપો છો એના પાછળનું રીઝન પણ હું કહીશ બરાબર, કે તમે સાચું કીધું તો સાચું શા માટે કીધું, અને ખોટું કીધું તો ખોટું શા માટે કીધું. બરાબર. ચલો. નાના was not taken to the funeral of the author's grandmother. ચલો, કેટલાને આવડે છે? ગુજરાતી કહું તો પછી વાર્તા થઈ જાય ને ભાઈ, તો બધાને આવડશે. ટ્રુ. બરાબર. પહેલું જ સેન્ટેન્સ છે, પહેલા સેન્ટેન્સ ની અંદર જ આપણે વાત કરી કે નાના was not taken to the funeral. ફ્યુનરલ એટલે શું થાય? અંતિમ સંસ્કાર, અંતિમ વિધિ. બરાબર. ટુ ધ ઓથર્સ ગ્રાન્ડમધર. ચર્ચા ભાઈઓમાં અમારે ન જો, અવાજ થવા માંડ્યો છે. મજા ન આવે એટલે પ્રેમથી મેં કીધું એમ બરાબર. તમે અગાશી ઉપર વ્યા જાઓ, ઓફિસમાં જઈને ડાયરો કરીને પાછા આવો બરાબર. બાકી અહીંયા મારે અવાજ ન જોવે બરાબર. તમારા મિત્ર હોય એને તમારી સાથે બરાબર એ એવું લાગે કે એકલા એકલા મજા નહીં આવતી, એને પણ લેતા જાઓ. એટલે નાના વોઝ નોટ ટેકન ટુ ધ ફ્યુનરલ ઓફ ઓથર્સ ગ્રાન્ડમધર. બરાબર. નાનાને છે એ અમારા દાદી છે એના ફ્યુનરલમાં નહોતા લઈ ગયા બરાબર, તો શું આવશે? ફોલ્સ. વી વેર સ્કેર્ડ ફોર નાનાસ હેલ્થ. બરાબર. સ્કેર્ડ, સ્કેર્ડ એટલે શું થાય? ડરી જવું બરાબર. એન્ડ વી વોન્ટ ટુ એક્સપોઝ હિમ ટુ ધ ફર્ધર ટ્રોમા. અમે છે નાનાનું જે હેલ્થ છે, નાનાનું જે સ્વાસ્થ્ય છે એનાથી ડરી ગયેલા. એન્ડ વી વોન્ટ ટુ એક્સપોઝ હિમ ફર્ધર ટ્રોમા. ટ્રોમા એટલે ટ્રીટમેન્ટ બરાબર. અને છે અમે આગળ એની ટ્રીટમેન્ટ છે એ વધારવા માટે પ્રયત્ન કરી રહ્યા હતા. નાના વોઝ નોટ ટેકન ટુ ધ ફ્યુનરલ ઓફ ઓથર્સ ગ્રાન્ડમધર. તો નહોતા જ લઈ ગયા ને ભાઈ. નાનાએ અટેન્ડ કર્યું હતું એનું ફ્યુનરલ. હે? નાના વોઝ નોટ ટેકન ટુ ધ ફ્યુનરલ ઓફ, આ ટ્રુ આવશે બરાબર. ફોલ્સ લખાઈ દીધું. ચલો. વી વેર સ્કેર્ડ ફોર નાનાસ હેલ્થ. બરાબર. અમે છે નાનાના હેલ્થ માટે છે સ્કેર્ડ થઈ ગયેલા, ડરી ગયેલા. એન્ડ વી વોન્ટ ટુ એક્સપોઝ હિમ ફર્ધર ટ્રોમા. આમાં શું આવશે?
તમે આમાં શું સમજો છો એમ ખબર તો પડી છે ટ્રુ આવશે તો ફોલ્સ આવશે નકર આને પૂછું તો આ એમ કે ફોલ્સ બરાબર પછી આપણે કહીએ ફોલ્સ આવ્યો તો ટ્રુ રાખો અમે છે સ્વાભાવિક છે બરાબર કે નાનાની જે હેલ્થ છે નાનાનું જે સ્વાસ્થ્ય છે એના માટે ડરી ગયેલા એટલા માટે જ આ લોકો છે એ કોની મુલાકાત લીધી સાયકેટ્રિસ્ટ બરાબર ડોક્ટર કેડી કામલેની બરાબર કે એનો ઈલાજ છે થઈ શકે એટલે શું આવશે ટ્રુ નાના વોઝ 58 when his wife died બરાબર જ્યારે નાની મૃત્યુ પામ્યા બરાબર ત્યારે એની ઉંમર છે એ કેવી હતી 85 આવશે એટલે શું આવશે ફોલ્સ બરાબર 58 આપી દીધું છે બરાબર નાના છે એની ઉંમર છે 85 વર્ષની હતી બરાબર આટલા બધા એ વહેલા છે એ નાની છે એ નહોતા બરાબર છૂટા થયા ચલો સમટાઈમ્સ ક્યારેક they would not talk to each other for a few days together બરાબર થોડા દિવસ માટે ઘણી બધી વાર છે એ લોકો પોતાનું એ વાત કરવાનું બોલવાનું છે એ બંધ કરી દેતા એટલે એવું નથી થયું ને ચાવી ખીચામાં છે પણ ગાડી શરૂ છે જોજો ચાલો સમટાઈમ્સ ચલો અહીંયા ધ્યાન sometimes they would not talk to each other for a few days together કેટલીક વાર એ લોકો થોડા દિવસો સુધી એકાબીજી જોડે વાત કરવાનું બંધ કરી દેતા શું આવશે ટ્રુ બરાબર અને ત્યારે આપણે વાત કરી હતી ઘરની અંદર છે એકદમ શાંતિ થઈ જતી નાના might have got married at the age of 25 નાનાના લગ્ન છે બરાબર એ 25 વર્ષની ઉંમરે છે એ થયેલા બરાબર હવે જો સાંભળો નાની ગુજર્યા બરાબર ત્યારે એની ઉંમર કેટલી હતી 85 બરાબર અને એવું કહેવાય છે કે નાના છે એ નાની સાથે લગભગ કેટલા વર્ષ જીવી ગયા 50 વર્ષ બરાબર તો અહીંયા શું આવવું જોઈએ 35 આવવું જોઈએ અહીંયા શું આપ્યું છે 25 શું છે ભાઈ કેના 60 આવે કોણે કીધું 50 નું તું કેમ થોડું આવે ક્યાં બુકમાં લખ્યું બતાવ મને ટેક્સ્ટ બુક બતાવો નવનીત બવનીત નો હાલે હું કેશો તું લાય અરે ભાઈ બહુ કરી અરે આ ટ્રુ ફોલ્સ છે ટ્રુ ફોલ્સ માં કઈ થોડું એમાં આપ્યું ઈ જ વાક્ય આમાં આપે આને હું કેવું હું પણ ઈ વાક્ય સાંભળો બરાબર ભાઈ તને ખબર ન પડે તો તું રહેવા દે હું તને એમ કઉ છું સાંભળે એ પેલા સાંભળ તો ખરી ટ્રુ ફોલ્સ માં શું હોય કે બસ એ બીજા શાંતિ એને સમજાવવા જો ભાઈ એને સમજણ નથી પડી બીજો હા એ એવું કે છે કે આમાં ક્યાં ગયું વાક્ય આમાં 25 આપ્યું છે બરાબર હવે એ કે છે કે અહીંયા છે 50 આપ્યું છે તો નવનીતમાં છે ત્યાં 60 આપ્યું તો નવનીતમાં 60 આપ્યું એટલે નાના છે કેટલા વર્ષ રહ્યા હતા 50 વર્ષ તો સ્વાભાવિક છે કે એટલે ટ્રુ ફોલ્સ નું વાક્ય છે ટ્રુ ફોલ્સ નું વાક્ય છે એટલે ત્યાં 60 આપ્યા હાલો સમજો કે ન સમજો બસ આવા દે બરાબર હા મારે અમતું એટલે અહીંયા શું આવશે ફોલ્સ બરાબર ઘણી વાર જો આવું થાય છે બરાબર ટ્રુ ફોલ્સ ની અંદર ઘણા કરેક્શન છે એ કરાવવા માટે આવે છે બરાબર અમારી સ્કૂલમાં છે પેપર હતો આજે જ એવું થયું હતું આ ભાઈની જેમ બરાબર કે યુનિસેફ સમાજ વિદ્યાનો પેપર હતો 10માં બરાબર તો કે યુનિસેફ છે ચાંપાનેર ને 2004 ની અંદર છે એ વર્લ્ડ હેરિટેજ સાઇટ જાહેર કરી સાહેબ કે આમાં યુનિસેફ નો આવે યુનેસ્કો આવે બરાબર ટ્રુ ફોલ્સ નું વાક્ય છે તમારે સિમ્પલ શું કરવાનું હોય ફોલ્સ કરવાનું હોય ને બરાબર 50 ની બદલે 60 આપ્યું છે એ ફોલ્સ વાક્ય આવે હા એમ બરાબર ધ ગ્રાન્ડ મધર ફોટ વિથ ધ ઓથર સ્ટેપ મધર કઈ રીતે તું આવશે બોલ બરાબર કોણ બોલ્યું ટ્રુ એટલે ભાઈ સાંભળો આ તમારે ચલાવવું છે કે
બરાબર, બોલો તો શું જવાબ આવશે? હા પણ શું જવાબ આવશે બોલો, કઈ રીતે ટ્રુ આવશે? એ તો મને નથી ખબર, હું અહીંયા કેમ આવ્યો હે. ચલો, એટલે જેને છે ને ભાઈ આવડે એને બોલવું, હાથ જો કરવો, બાકી ન બોલવું, બરાબર. એવું સાબિત ન કરાય કે સર મને એકચ્યુઅલી આવડતું નથી, બરાબર. હા, બાકી મને ખબર છે અહીંયા આપણો તમારો ઘણો બધાનો સમય છે, બરાબર, બહુ કિંમતી છે. 2 કલાક તમે સરસ રીતે અહીંયા પસાર કરવા માટે આવો છો, બરાબર. આઈ નો ધેટ વેરી વેલ, બરાબર, હું સારી રીતે જાણું છું. એટલે તમારું કામ છે એ શાંતિથી બેસવાનું, મારું કામ છે ભણાવવાનું, બરાબર, જે હું કરું છું. રેડી? એટલે તમારે એ ખોટી કઈ દાંડાઈમાં પડવું નહીં, હો દેશી ભાષા. ધ ગ્રાન્ડ મધર ફોટ વિથ ધ નાની સ્ટેપ મધર, બરાબર. નાની છે ગ્રાન્ડ મધર એટલે કોણ? નાની છે એ સ્ટેપ મધર સાથે છે લડ્યા, તો શું આવશે? ટ્રુ, બરાબર. નાની છે, હા હા કરું બાપા, બરાબર. અહીંયા છે શું કીધું છે? ગ્રાન્ડ મધર કીધું છે, બરાબર. ત્યાં છે નાના શબ્દ આવશે, ગ્રાન્ડ ફાધર આવશે. ચલો, નાના ડિફેટેડ ધ ઓથર સ્ટેપ મધર એન્ડ ફ્લેવર હર. શું કીધું છે? નાના ડિફીટેડ ધ ઓથર સ્ટેપ મધર. નાના એ છે ઓથરની જે સ્ટેપ મધર છે, એટલે આ ઓથરની સ્ટેપ મધર એટલે કોણ થઈ? એની દીકરી, બરાબર. એન્ડ ફ્લેવર, એનો પક્ષ લીધો. ફેવર એટલે શું થાય? એનો પક્ષ લેવો. શું આવશે? ફોલ્સ, બરાબર. નાની વિલ રિગ્રેટ ધ ડે નાના ડાઈડ. શું આવશે? ફોલ્સ, બરાબર. નાની વિલ રિગ્રેટ ધ ડે નાના ડાઈડ. નાના છે મૃત્યુ પામ્યા ત્યારે નાનીને છે પછતાવો છે. તો નાના ડીડ નોટ અલો ધ ઓથર એન્ડ હિઝ ફેમિલી મેમ્બર્સ ટુ ટેક અવે ધ બેડ ઓફ હિઝ વાઇફ. શું આવશે? ટ્રુ, બરાબર. નાના એ છે, બરાબર, પોતાની પત્નીની જે બેડ છે, બરાબર, પથારી છે, એ એના ફેમિલી મેમ્બર્સને એ લેવા માટે ન દીધી, બરાબર. નાના સ્ટે લોક ઇન હિઝ બેડરૂમ. નાના અવારનવાર પોતાના બેડરૂમ ની અંદર છે લોક રહેતા, પુરાયેલા રહેતા, બરાબર. શું આવશે? ટ્રુ. નાના ask for a new bottle of cough syrup though he had cough. શું કહે છે? જો નાના ask for a new bottle of cough syrup. હવે જો અહીંયા ધ્યાન રાખજો, આ વાક્ય છે, જોજો. નાના ask for new bottle of cough syrup. નાનાએ છે એ કફ સિરપની નવી બોટલ માટે કહ્યું. ધો નો મતલબ શું થાય? તો કોન્ટ્રાસ્ટ દર્શાવે, વિરોધાભાસ દર્શાવે, બરાબર. એટલે છતાં પણ અથવા તેમ છતાં થાય. છતાં પણ અથવા તેમ છતાં. નાનાને છે, બરાબર, એ કફ હતો અને ઉધરસ હતી, તેમ છતાં નાનાએ છે એ નવી બોટલ માટે કીધું, તો નાનાને ઉધરસ હતી. શું આવશે? ફોલ્સ. પણ અહીંયા હી હેડ નોટ થઈ જાય તો શું આવશે? ટ્રુ આવશે, બરાબર. પછી ના એમ નો કહેવાય કે આમાં, બરાબર. નાના રિફ્યુઝ ફોર હેર કટ ધો હી નેડેડ ઇટ. બરાબર, નાનાને છે એ હેર કટની જરૂર હતી, તેમ છતાં છે એને ના પાડી. શું આવશે? ટ્રુ. હું ટ્રુ ફોલ્સ? હું ટ્રુ ફોલ્સ? કઈ રીતે ટ્રુ આવે? લેકિન નાના began to talk in a feminine way more and more. હવે આ શબ્દ સમજવો પડે, અહીંયા ધ્યાન રાખજો. ફેમિનાઇન વે એટલે શું થાય? ફેમિનાઇન વે શબ્દ આવડે તો જવાબ આવડે, પણ ફેમિનાઇન વે એટલે સ્ત્રીની જેમ. નાના began to talk in a feminine way more and more. નાના વધારે વધારે છે, બરાબર, સ્ત્રીના અવાજમાં સ્ત્રીની જેમ છે બોલવા લાગ્યા. સ્ત્રીના અવાજમાં બોલ્યા કે નાનીના અવાજમાં બોલ્યા? હવે પાછા એમ ન કહેતા કે બરાબર નાની સ્ત્રી જ કહેવાય, બરાબર. આ પાઠને રિલેટેડ ધ્યાન આવશે એટલે શું આવશે? ફોલ્સ. ડોક્ટર કામલે વોઝ સાયકોથેરાપિસ્ટ, બરાબર, તો અહીંયા શું આવશે? ફોલ્સ, બરાબર. શું હતા એ? સાયકેટ્રિસ્ટ હતા. સાયકોથેરાપિસ્ટ હતા, સાયકેટ્રિસ્ટ હતા.
He was suffering from dissociative personality disorder. અહીંયા he શબ્દ ન આવે, અહીંયા ખરેખર નાના શબ્દ આવશે. નાના was suffering from dissociative personality disorder. નાના છે dissociative personality disorder થી જે પીડાઈ રહ્યા હતા. બરાબર, શું આવશે? ટ્રુ. બરાબર. The doctor advised the author to make adjust with his grandfather. બરાબર, ડોક્ટરે છે એ એના ગ્રાન્ડફાધર એટલે કે નાના સાથે એડજસ્ટમેન્ટ કરવાની સલાહ આપી. શું આવશે? ટ્રુ. In the old age, બરાબર, પોતાની એ વૃદ્ધ ઉંમરે, the suffering of author's grandfather curable. નાનાની જે બીમારી છે, નાનાની જે પીડા હતી એ ક્યુરેબલ, બરાબર, સાજી થઈ શકે એવી હતી. શું આવશે? ફોલ્સ. હવે પછીની જે તમારી ટેસ્ટ હશે તો આ ટેસ્ટની અંદર આ યુનિટ છે એડ થઈ જશે, બરાબર, એટલે ખાસ ધ્યાન રાખજો. હવે જો અહીંયા ધ્યાન રાખો, 1 મિનિટ. તમારે જે ગ્રામર છે એ ગ્રામરની અંદર WH ક્વેશ્ચન ચાલી ગયા છે. ભાઈ જેને ખબર હોય નહીં બોલજો, ભાઈઓમાં તમે રહેવા જ દેજો. પછી WH ક્વેશ્ચન ચાલી ગયું, ટેન્સ છે એ ચાલી ગયા છે. ભાઈઓમાં રહેવા દેજો કેજો, પછી તકલીફ પડે એવું ન કરતા. હો ભાઈ. પછી કયો ટોપિક ચાલી ગયો? ડાયરેક્ટ ઇનડાયરેક્ટ અને કન્જંક્શન. આટલું જ. એસે રાઇટિંગ કરાવી દીધું છે. નથી કરાવ્યું, કાંઈ વાંધો નહીં. ચલો, એપ્લિકેશન જ ચાલી ને. પેન્ટેડ એપ્લિકેશન ધોરણ 6 થી 12ના વિદ્યાર્થીઓ માટે અપડેટ થઈ ચૂકી છે. આ એપ્લિકેશનમાં શું છે? બધા જ વિષયના વિડીયોઝ છે. ગુજરાતની બેસ્ટ ફેકલ્ટી દ્વારા લાઈવ લેક્ચર્સ છે. આઈએમપી પ્રશ્ન છે, ટેસ્ટ સિરીઝ છે અને ગુજરાતના તમામ વિદ્યાર્થીઓ સાથે તમે તમારી કમ્પેરિઝન કરી શકો છો. ગેમિફિકેશન છે અને બીજું ઘણું બધું. તો તમે એપ્લિકેશન ડાઉનલોડ ન કરી હોય તો ડિસ્ક્રિપ્શનમાં લિંક આપી છે, હમણાં જ પ્લે સ્ટોર ઉપર જાઓ અને એપ્લિકેશન ડાઉનલોડ કરો. ઘરે બેઠીને સરસ મજાનું ગુજરાતની જોરદાર ફેકલ્ટી સાથે ભણો, સારા માર્ક્સે પાસ થાઓ.